શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી। પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભૂલ ચૂક માફ ફિલ્મ 23 મે શુક્રવારના રોજ રિલીઝ થઈ ગઈ છે। આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ પર 6 જૂન 2025ના રોજ સ્ટ્રીમ થવાની ઉત્તર પ્રદેશના બે બ્રાહ્મણ પરિવારોની સ્ટોરી છે, જેમાં એક પંડિતજી રવિવારે પોતાના અલગ ચૂલા પર બેસીને ખીર બનાવે છે અને તેમાં લવિંગનો વખાણ પણ ઉમેરે છે। તેનો દીકરો ગાયને રોટલીને બદલે પૂરણપોળી, એક મહારાષ્ટ્રીયન વાનગી ખવડાવવાની વાત કરે છે। બનારસમાં મોટો થયેલો અને 40 વર્ષની ઉંમરે 25-26 વર્ષનો દેખાવાનો પ્રયાસ કરી રહેલો આ દીકરો લાંચ આપીને ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરી મેળવવામાં સફળ રહે છે અને લાંચ લઈને સરકારી નોકરીઓ આપવાનો આ ધંધો ફક્ત કાશીમાં જ ચાલી રહ્યો છે। ભૂલ ચૂક માફમાં મુખ્ય મુદ્દો એ છે કે બેરોજગાર રંજન અને બગડેલી તિતલી લગ્ન કરવા માટે ઉત્સુક છે। તિતલીના પિતા એક શરત મૂકે છે કે રંજનને 2 મહિનાની અંદર સરકારી નોકરી મળે। ભરતી પરીક્ષાઓ સરકાર અથવા કૌભાંડીઓની પર હોય તેવા દેશમાં નોકરી માટે અનંત રાહ જોવામાં લાગી શકે છે। ત્યારબાદ ભૂલ ચૂક માફ જુગાડ ક્ષેત્રમાં ઘસી જાય છે। ફિલ્મના એક પણ ગીત કહેવા માટે સારું નથી।